વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અરસપરસના વ્યવહારો ઉદાહરણ નંબર 9 જોઈશું. તો ઉદાહરણ નંબર 9ની પહેલાં આપણે થોડીક બાબતો સમજી લેવાની જરૂર છે. એમાં અરસપરસના વ્યવહારો કોને કહેવાય અને સ્ટોકમાં નહીં મળેલ નફો એનો સમાવેશ થયો તો બાદ કેવી રીતે કરાય, આ બે બાબત આપણે સમજવાની છે. મિત્રો, અરસપરસના વ્યવહારો એટલે શું? એટલે બે કંપની હોય, એકબીજા જોડે માલનો લેવડ દેવડ કરતી હોય. તો એક કંપની બીજી કંપની ગાનેથી માલની લેવડ દેવડ કરતી હોય, સામસામે અરસપરસ કરે. પછી એ જ કંપનીઓ બે સમાવેશ થઈ જાય, એક કંપની બીજી કંપનીને સમાવેશ કરી નાખે. તો પછી જે રૂપિયા માંગતા હોય તો એકબીજાને શું કરવા પડે? સરભર કરવા પડે. દાખલા તરીકે બે મિત્રો છે, બે મિત્રો એકબીજા ધંધાની અંદર લેવડ દેવડ કરે છે, પણ પછી બંને મિત્રો ભેગા થઈને એક મિત્રની કંપની ખરીદી લે સામેવાળાની. એના ઉપર 10,000 માંગતો હોય અને આ એના ઉપર 10,000 માંગતો હોય, તો પછી 10,000 લેવડ દેવડ કરવાની જરૂરત નથી. અરસપરસ શું કરે? સરભર કરી નાખે. શું કામ? કે બે કંપનીઓ છે એ એક થઈ ગઈ, તો એકબીજાના લેણા શું કરવા પડે? સરભર કરવા પડે. એટલે એને અરસપરસ વહીવટ કહેવાય. એટલે દાખલા તરીકે કંપનીના સંયોજન વખતે કે સમાવેશ વખતે વેચનાર કે ધંધો ખરીદનાર કંપની એકબીજાની રકમ લેણાદારી તરીકે ચૂકવાની હોય તો તેને અરસપરસના વ્યવહારો કહે છે. એટલે એક કંપની બીજી કંપનીમાંથી માંગતી હોય, બે અરસપરસ માંગતા હોય, બરાબર છે. એક કંપની બીજામાંથી માંગતી હોય, સામેવાળી કંપની બીજામાંથી માંગતી હોય અને પાછી બંને ભેગી થઈ જાય, તો બંનેના દેવા શું કરવા પડે? અરસપરસ ચૂકતી કરવા પડે, મીન્સ કે રદ કરવા પડે. કેવી રીતે થાય આપણે સમજીએ. દાખલા તરીકે અ લિમિટેડના દેવાદારોમાં 10,000 રૂપિયા બ લિમિટેડના લેણાનો સમાવેશ થાય છે. હવે બ લિમિટેડ એ અ લિમિટેડનો ધંધો ખરીદે તો બંનેના લેણદાર દેવાદારના અરસપરસના રદ કરવા પડે. એ માનો કે 10,000 રૂપિયા બ માથે માંગે છે, બ 10,000 રૂપિયા અ માથે માંગે છે. અને પછી થાય શું છે કે બ લિમિટેડ છે અ લિમિટેડનો ધંધો ખરીદે છે, તો બંનેનો લેણદાર દેવાદારનો સંબંધ હતો. એમાં શું કરશે કે દાખલા તરીકે એમાં બ લિમિટેડ છે 10,000 એ એના લેણદાર કહેવાશે અને અ લિમિટેડ છે દેવાદાર કહેવાશે. એટલે કે લેણદાર દેવાદારનો અરસપરસનો ધંધો થશે, એ બંને શું કરશે? રદ કરવા પડશે. એટલે એકબીજા કનેથી લેશે નહીં. એટલે એની આમનોંધ કેમ થાય કે બ લિમિટેડના લેણદારો ખાતે 10,000 કે અ લિમિટેડના દેવાદારો ખાતે 10,000. એટલે સામે બંને 10,000 શું થશે? વળી જશે, એટલે કે પૂરા થઈ જશે. કહેવાનો મતલબ એ કે બંને મિત્રો સામે માંગતા હોય તો રોકડ વ્યવહારની કાંઈ જરૂર નથી, અરસપરસ રદ કરવાની નોંધ લખી દેવાની. બરાબર કે? કારણ કે એક જ ધંધો બે થઈ જાય પછી એમાં કંઈ ધંધાની કિંમત લેવડ દેવડ કરવાની રહેતી નથી. એટલે કે અલિમિટેડ છે એના દેવાદારોમાં 10,000 બ લિમિટેડનો સમાવેશ થાય છે. બ લિમિટેડ અ લિમિટેડનો ધંધો ખરીદે, બરાબર છે, તો લેણદારના અને દેવાદારના એકબીજા એક લેણદાર છે ને એક દેવાદાર છે, બરાબર છે. તો બ લિમિટેડ લેણદાર છે, અ લિમિટેડ દેવાદાર છે, તો બંનેના લેણદાર દેવાદાર અરસપરસ શું થઈ જશે? રદ થઈ જશે. એટલે આમનું આ રીતે થાય: બ લિમિટેડના લેણદારો ખાતે 10,000 કે અ લિમિટેડના દેવાદારો ખાતે 10,000. બાબત જે ધંધો ખરીદતા પરસ્પરનું દેવું રદ કર્યું. એકબીજાનું દેવું હતું, સામે શું કરી નાખ્યું? રદ કરી નાખ્યું. કહેવાનો મતલબ એ છે કે સામેના દેવા હોય એ રદ કરી નાખવા પડે. સેમ હોય તો રદ થઈ જાય અને સેમ ના હોય, દાખલા તરીકે 20,000 હોય તો 10,000નું દેવું બાકી રહે. એ આપણે ગણતરીમાં લેવું પડે. પણ બંનેનું સેમ છે એટલે રદ થઈ જાય, બરાબર છે. એવી જ રીતે હુંડી હોય, એકબીજાને હુંડી અરસપરસ લખેલી હોય તો એ લેણી હુંડી દેવી હુંડી થાય. લખાઈ લેણી હુંડી કહેવાય, સ્વીકારે એના માટે દેવી હુંડી કહેવાય. માનો કે લેણી હુંડી દેવી હુંડી, તો આ જેમ દેવા રદ કર્યા એમને લેણી હુંડી દેવી હુંડી રદ થાય. શરત એટલી કે હુંડી હાથ ઉપર હોવી જોઈએ, વટાવેલી ન હોવી જોઈએ. જો વટાવેલી હુંડી હોય તો રદ થતી નથી. હાથ ઉપર હોવી જોઈએ, એટલે કે વટાવેલી ન હોવી જોઈએ. દાખલા તરીકે અ લિમિટેડની દેવી હુંડી 10,000ની છે ને બ લિમિટેડની લેણી હુંડી 10,000ની છે. સામે છે,
એટલે બ લિમિટેડે લખી હોય એના માટે લેણી ઊંડી, એ સ્વીકાર્યું હોય તો એના માટે શું થાય? દેવી ઊંડી થાય. તો પરસ્પર રદ થઈ જાય. કેવી રીતે થાય? દેવી ઊંડી ખાતે ઉધાર 10,000 તે લેણી ઊંડી ખાતે જમા 10,000. હંમેશા દેવી ઊંડી ખાતે ઉધાર થાય, લેણી ઊંડી ખાતે જમા થાય. એ યાદ રાખવાનું. બંને 10,000 કરો એટલે એ ઊંડી થઈ જાય. શું થઈ જાય? અરસપરસ રદ થઈ જાય. અને 20,000ની હોય તો 10,000ની બાકી રહે. દાખલા તરીકે લેણી ઊંડી 20,000ની હોય તો લેણી ઊંડી 10,000 જમા થાય અને 10,000ની શું રહે? બાકી રહે. સેમ રકમ હોય તો સામે ઉડી જાય. બરાબર છે? દાખલા આવશે ત્યારે આપણે વધારે સમજશું. એવી રીતે મિત્રો સ્ટોકમાં નહીં મળેલ નફો છે. આમાં વિગત સમાતી નથી. વિગત ઘણી લખવાની હોય છે. દાખલા બહુ લાંબા હોય છે. બોર્ડ મારો મોટો તો છે પણ તોય સમાતા નથી. એટલે થોડુંક મારે તમને પાઠ્યપુસ્તકમાંથી બતાવીને ચલાવવું પડે છે. આમનું પણ મારે તમને બતાવીને ચલાવવી પડશે. અથવા તો 2 વિડીયો કરવા પડે તો મોટો વિડીયો થઈ જાય. બરાબર છે? તો આપણે જોઈએ કે સ્ટોકમાં નહીં મળેલ નફો એટલે શું? એટલે જ્યારે ધંધો ખરીદનાર કંપની છે એ ધંધો વેચનાર કંપનીને માલ ચડાવી દીધો, એકબીજા માલની લેવડ દેવડ કરતા હોય ધંધો સમાયા પહેલાં. બરાબર છે? તો એને તો નફો ચડાવીને આપેલો હોય. હવે પછી બંને કંપની ભેગી થઈ જાય તો પછી સ્ટોક તો હવે એ ચડાવેલો નફો હોય તો સ્ટોક આખર તો બરાબર ચોક્કસ ન ગણાય ને. બંને કંપની, કારણ કે ઓને નફો ચડાવીને મૂક્યો હતો એટલે જે આખરનો સ્ટોક વધ્યો ને એમાં જે કંપનીએ નફો ચડાવીને મૂક્યો છે તો એમાંથી સ્ટોકમાંથી શું કરવો પડે? એટલો બાદ કરવો પડે. બસ શું કરવો પડે? બાદ કરવો પડે. એટલે કે તમને આ રીતે પાઠ્યપુસ્તકમાં લખેલું છે કે જ્યારે ધંધો ખરીદનાર કંપનીએ ધંધો વેચનાર કંપનીને નફો ચડાવીને માલ વેચ્યો હોય અને તેમાં અમુક માલ સમાવેશની તારીખે વણવેચાયેલો હોય એટલે સ્ટોકમાં હોય તો તેના પર ધંધો ખરીદનાર કંપનીએ ચડાવેલ નફો રદ કરવો જોઈએ. કારણ કે તે નફો નહીં મળેલ નફો કહેવાય. એમાં દાખલા તરીકે આપ્યું છે કે ભાઈ 60,000નો માલ હોય, અનલિમિટેડ બ લિમિટેડ પાસેથી ખરીદેલો 60,000નો, એમાં 20% નફો ચડાવેલો હતો. તો 60,000ના સ્ટોકમાં 10,000 રૂપિયા જે છે 20% નફો ચડાવેલો હોય એટલે 120 થાય. બરાબર છે? 100નો માલ હોય તો બ લિમિટેડે ચડાવેલો હતો તો એનામાંથી 10,000 રૂપિયા સ્ટોકમાંથી શું કરવા પડે? બાદ કરવા પડે. એટલે 60,000નો સ્ટોક હોય તો 10,000 બાદ કરીએ તો 50,000નો સ્ટોક વધે. એટલે કે કહેવાનો મતલબ એ છે કે 2 કંપનીઓ અલગ હોય ત્યાં એકબીજાનો માલનો ધંધો લેવડ દેવડ કરતી હોય તો સ્વાભાવિક છે કે નફો ચડાવીને મૂકે. બંને કંપની એક થઈ જાય તો એનો આની જે કંપની માલ ખરીદી હોય એ પૂરો વેચાણો ન હોય, એની પાસે પડ્યો હોય તો જે માલ પડ્યો છે એ માલની કિંમત તો સામેવાળી કંપની ચડાવીને મોકલે તો નફો ચડાવીને, તો જે નફો ચડાવીને મૂક્યો એમાંથી શું કરવું પડે? ઓછો કરો તો જ એ કંપનીનો સ્ટોક મૂળ કિંમતે આવે. બરાબર છે? તો આ રીતે સ્ટોક પણ શું થશે? મૂળ કિંમતે બાદ થાય. અને એની જે વધઘટની રકમ છે, બરાબર છે, જે વધઘટની, દાખલા કે 60,000નો સ્ટોક હતો અને 50,000નો થઈ જાય તો 10,000ની વધઘટની રકમ છે ને એ પાઘડી કે મૂડી અનામત ખાતે હંમેશા ઉધાર કરવી. એટલે એની આમનો શું થાય મિત્રો? પાઘડી ખાતે ઉધાર તે સ્ટોક ખાતે ઉધાર. પાકડી ખાતે ઉધાર તે સ્ટોક ખાતે જમા. એ સ્ટોક ખાતે શું કરવું પડે? જમા કરવું પડે. એટલે જે તફાવત આવે, બરાબર છે, જે માલ આપણે જે ચડાવેલ નફો બાદ કરીએ એટલે સ્ટોકમાં તફાવત આવવાનો. એ તફાવત આવે એ મૂડી અનામત ખાતે લઈ જવો પડે અથવા તો પાઘડી ખાતે. એ ચોપડીમાં પાઘડી ખાતે લઈ ગયા છે એટલે આપણે પાઘડી ખાતે લખશું તો એની આમનું થાય પાઘડી ખાતે ઉધાર. દાખલા તરીકે ઉધાર લીધું 10,000 રૂપિયા તો પાઘડી ખાતે ઉધાર 10,000 થશે અને સ્ટોક ખાતે ઉધાર 10,000 થશે. એટલે કહેવાનો મતલબ એ કે સ્ટોકમાં જે નફો હોય એ જ્યારે તમે 2 કંપની સમાવેશ થાય ત્યારે ચડાવેલ નફો છે ને એ સ્ટોકમાંથી બાદ કરવાનો અને એ નફાને પાઘડીમાં ઉમેરી દેવાનો. એટલે કે પાઘડી ખાતે ઉધાર કરી દેવાનું અને સ્ટોક ખાતે શું કરવાનું? જમા કરવાનું. સમજાઈ ગયું મિત્રો? તો બસ આ 2 બાબતો સમજાઈ ગઈ. તો આપણે ઉદાહરણ નંબર 9 જોઈએ. તો ઉદાહરણ નંબર 9ની રકમ આ પ્રમાણે છે. એના શેર 1 લાખ ગાંગુલીને આપ્યા છે, સહેવાગના 80,000. બંનેના સરવૈયા આપેલા છે. એના દેવા અને મિલકતો આપેલી છે. નીચે એની શરતો આપેલી છે. એ શરતો પ્રમાણે આપણે એનું પાકું સરવૈયું બનાવવાનું છે. શું બનાવવાનું છે? પાકું સરવૈયું બનાવવાનું છે. ચોપડામાં ધંધાની ખરીદી કે આમનું લખો અને ખરીદી કર્યા પછીનું પાકું સરવૈયું તૈયાર કરો.
2019માં ટીવાયમાં દાખલો પૂછાયેલો છે. તો મિત્રો, આ દાખલો કચ્છ યુનિવર્સિટીની ચોપડીમાં 129 પાના ઉપર છે અને ગુજરાત યુનિવર્સિટી પુસ્તકમાં 344 પાના ઉપર છે. તો એની અંદર આપણે સૌથી પહેલાં ખરીદ કિંમત ગણતરી કરવી પડે. બરાબર છે? ખરીદ કિંમતની ગણતરી કરવી હોય તો કેવી રીતે થાય? આપણે કેટલા રૂપિયામાં એને ખરીદીશું? તો ખરીદ કિંમતની ગણતરી કરતી વખતે આપણે ચોખ્ખી મિલકતોના દેવા જોવા જોઈએ અને શેરની આંતરિક મૂલ્ય થાય અને આંતરિક મૂલ્ય કર્યા પછી સૂચના પ્રમાણે આપણે કરવું પડે. એમાં સૂચના એમ આપેલી છે કે ગાંગુલીના શેર 10ની કિંમતમાં 5 રૂપિયા મંગાવેલા છે અને સહેવાગ લિમિટેડના 10 રૂપિયાની શેરમાં 4 રૂપિયા મંગાવેલા છે. તો ગાંગુલી લિમિટેડના સ્ટોકમાં 10,000નો સ્ટોક છે, એમાં 25% નફો ચડાવેલો છે. તો એ આપણે ઓછો કરીશું, પણ શેરની કિંમત તમારે એવી રીતે સામે નવા શેર આપવાના છે કે કુલ શેરની આંતરિક કિંમત સરખી થાય. સામે સેવા કંપની ખરીદે છે તો ગાંગુલીના શેરહોલ્ડરને એવી રીતે આપણે શેર આપવાના છે સહેવાગના કે એની કિંમત સરખી થવી જોઈએ, એને નુકસાન થવું જોઈએ નહીં. કેવી રીતે થાય જોઈ લઈએ આપણે. તો સૌથી પહેલાં બંનેની આંતરિક કિંમત શોધી લઈએ. તો ચોખ્ખી મિલકતોમાં તમે ટોટલ જોઈ લો, 3,20,000નું છે ગાંગુલીનું. બરાબર છે? પહેલાં ગાંગુલીની આંતરિક કિંમત લઈએ તો ગાંગુલીની મિલકત તમે ચોપડામાં જોશો, સરવૈયામાં 3,20,000 છે. એમાંથી એના કુલ દેવા 1,80,000 બાદ કરવાના થશે. એટલે મિત્રો, જે બહારના દેવા છે એ જ બાદ થશે, બીજા કોઈ બાદ થશે નહીં. તો એમાં લખેલા છે ડિબેન્ચરો 21 અને લેણદારો 50,000 અને દેવી હુંડી 10,000. એટલે 1,80,000ના દેવા બાદ થશે એટલે 40, ચોખ્ખી મિલકત 1,40,000 આવશે. કેટલી આવશે? 1,40,000. કુલ મિલકતમાંથી બહારના દેવા આપણે સૂચના લખેલી છે કે કેવી રીતે આંતરિક મૂલ્યમાં ચોખ્ખી મિલકત લેવાની હોય છે. તો એ સૂચના તમે બરાબર વાંચી હશે. બહારના દેવા લેવાના છે. બહારના એટલે જે બહારના લોકોને ચૂકવવાના હોય તે. કંપનીના કોઈને આંતરિક દેવા હોય તો લેવાના ધ્યાનમાં નથી. તો એ બાદ કરીને ચોખ્ખી મિલકત આવી ગઈ. એના શેરની કિંમત કેટલી દાખલામાં આપી નથી, પણ શેર મૂડીની કિંમત આપી છે 1,00,000 અને એના ઉપર 5 રૂપિયા ભરાયેલા છે. એટલે 1,00,000ને 5 વડે ભાગીએ તો 20,000 શેર થાય. બરાબર છે? આપણે શેરની કિંમત આવી રીતે શોધવી પડશે, શેરની સંખ્યા. કારણ કે આંતરિકના સૂત્રમાં શેરની આંતરિક કિંમતમાં આપણે ચોખ્ખી મિલકતો ભાગ્યા શેરની સંખ્યા જોઈએ. તો શેરની સંખ્યા આપેલી નથી, પણ મૂડી આપેલી છે ગાંગુલીની. જોઈ લો, પાકા સરવૈયામાં પહેલી જ આઈટમ 1,00,000. તો એને સૂચના લખી છે કે 5 રૂપિયા ભરાવેલા છે. જેટલા ભરાવેલા હોય ને એટલા જ ભાગવાનું. 10 ભરાવેલા તો 10, તો 5 ભરાવેલા છે તો 20,000 શેર થાય. હવે એની ચોખ્ખી આંતરિક કિંમત થાય, ચોખ્ખી મિલકત 1,40,000 અને 20,000 ભાગો એટલે ગાંગુલીના શેરની કિંમત આંતરિક 7 રૂપિયા આવે. એવી રીતે આપણે સહેવાગની શોધીએ. તો સહેવાગની મિત્રો જો 3,40,000 ટોટલ મારેલું છે, એમાંથી એના દેવા એટલે એ જ બાદ કરવાના. કયા? ડિબેન્ચર્સ, લેણદાર, દેવાદારો. 1,00,000 ડિબેન્ચર છે, 30,000 લેણદાર, 10 દેવી હુંડી છે, 1,40,000 થાય. એટલે દેવા 1,40,000 બાદ કરીને ચોખ્ખી મિલકત 2,00,000ની થાય. હવે એની શેર મૂડી 80,000ની છે અને એના ઉપર 4 રૂપિયા એને મંગાવેલા છે, વધારે નહીં. તો 80,000ને આપણે 4 વડે ભાગીએ તો શેરની સંખ્યા મળી આવે. તો એના પણ 20,000 જ શેર આવે છે, 20 ચોખ્ખું 80. અને એને પછી શેરની આંતરિક કિંમત શોધી હોય તો 2,00,000ની મૂડી, ચોખ્ખી મિલકત આવીને 2,20,000 શેરની સંખ્યા વડે ભાગો એટલે 10 રૂપિયા એની શું થાય? આંતરિક કિંમત થાય. હવે મિત્રો, ગાંગુલીની કિંમત મિલકતોની ચોખ્ખી મિલકત 1,40,000 છે. તો આપણે 1,40,000 ચૂકવવાના છે. જો આ એની મિલકત હોય એટલા પ્રમાણે આપણે ચૂકવવા પડે. એની કુલ મિલકતો 1,40,000 છે. તો આપણે એને 1,40,000ના શેર આપવાના છે. પણ એમાં મિત્રો શરત છે કે ગાંગુલીના શેરહોલ્ડરને એવી રીતે શેર આપવાના છે કે બંને કંપનીના કુલ શેરની આંતરિક કિંમત સરખી થાય. આમાં તો અલગ અલગ આવી, 1ની 7 આવી અને 1ની 10 આવી. તો એ ના ચાલે. બરાબર છે? તો આપણે આ સહેવાગના શેર આપવાના છે અને આના શેર આપવાના છે. તો બંનેની કિંમત સરખી થવી જોઈએ. આના 10 રૂપિયા છે, આના 7 રૂપિયા છે.
હવે સરખી કેવી રીતે થાય? તો મિત્રો બેની આસપાસ ગુણી નાખીએ. જો આ 10 રૂપિયા છે અને આ 7 રૂપિયા છે. હવે આને તમારે જો આમ ગાંગુલીના 10 શેરના બદલામાં સહેવાગના 7 શેર મળે. કેવી રીતે? જો આની કિંમત તમે આની જે 10 રૂપિયા આવે તો આને અહીંયા 70 મળવા જોઈએ. તો આને પણ કેટલા મળવા જોઈએ? 70 મળવા જોઈએ. તો કેવી રીતે થાય? આને 10 ગુણો, આના શેરની કિંમત કેટલી છે? 10. તો એને 10 ગુણી તો કેટલા થાય? 70 રૂપિયા. એની કિંમત 70 રૂપિયા. આની કિંમત પણ 70 થવી જોઈએ. તો આના શેર કેટલા લેવા પડે? 7. આના 10. જો વિચાર કરજો મિત્રો, બંનેની કિંમત સરખી થવી જોઈએ, એવી રીતે શેર આપવાના છે. એટલે આની તમે 7 રૂપિયા કિંમત આવી તો 10 શેરના ગુણો એટલે કિંમત તો 10 રૂપિયા છે એટલે 70 રૂપિયા થાય. તો આના 10 રૂપિયા કિંમત આવી તો આપણે 70 રૂપિયા ચૂકવવા તો કેટલા શેર આપવા પડે? 10 ગુણ્યા 7. એટલે કહેવાનો મતલબ એ મિત્રો કે ગાંગુલીના 10 શેર ત્યારે સહેવાગના 7 શેર મળે. ગાંગુલીના 10 શેર કરો એટલે 70 રૂપિયા થાય અને સહેવાગના 70 રૂપિયા કરવા તો 7 ગુણવા પડે એટલે 7 શેર આપવા પડે. એટલે આમ ગાંગુલીના 10 શેરના બદલામાં સહેવાગના કેટલા શેર મળે? 7. તો ગાંગુલીના 20,000 શેર છે એમાં સહેવાગના શેર આપણે કેટલા દેવા પડે? 83 માનીએ તો 20,000 ગુણ્યા 7 કરીએ તો 14,000 શેર દેવા પડે. અને આપણે કિંમત ચૂકવાની છે 1,40,000. તો 14,000 ગુણ્યા 10 કરી તો 1,40,000 રૂપિયા આપણે એને દેવા પડે. એટલે કે આપણે 14,000 શેર આપવા પડશે. બરાબર છે? એની મિલકતોના બદલામાં આપણે કેવી રીતે શેર આપશું? 20,000 શેર છે એ આપણે 10 રૂપિયા 20,000 શેરના 7 લેખે આપણે 14,000 શેર એને મળશે. 83 માની ભાઈ 10 શેરના બદલામાં 7 શેર મળે એ આપણે જોયું. તો એના 20,000 શેર છે. કેટલા 20,000? કેટલા શેર છે? 20,000. એમાં કેટલા મળે? તો 10 છે પેલું પદ નીચે આવે 7 ગુણી. કહેવાનો મતલબ એ છે કે 10 એ 7 શેર આપવાના છે. 10 એ 7 શેર તો 14,000 શેર મળે અને 10 એ ગુણી એટલે 1,40,000 કિંમત શેરની થાય. સામે મિલકતની 1,40,000 આવી ગઈ. એટલે મિત્રો બેની ખરીદ કિંમત આવી ગઈ. હવે આપણે પાકા સરિયા તરફ જઈએ તો એનાથી પહેલા આપણે જે નોંધ છે એના વિશે વિચાર કરી. સૌથી પહેલી પાકા સરિયામાં નોંધમાં આપણે જોતા જવાનું, બંનેનું પાકું સરિયામાં જોતા જવાનું. ચોપડીમાં પહેલી આવે છે ઇક્વિટીની જવાબદારીઓ. તો ઇક્વિટીની જવાબદારીઓ એમાં શેર હોલ્ડરના ભંડોળમાં કેટલા રૂપિયા આવશે? તો શેર મૂડી 1,36,000ની આવી. કેટલી આવી? 1,36,000. તો એ કેવી રીતે આવી? તો 20,000 તો તમે જો એના જૂના શેર છે ગાંગુલીના સહેવાગના, અને બીજા બહાર પડ્યા 14,000. બીજા કેટલા બહાર પડ્યા? 14,000 બહાર પડે ને. એટલે 20,000 હતા ને 14,000 બીજા બહાર પડે 34,000 થયા. અને એક શેર દીઠ 4 રૂપિયા જ ભરાયેલા છે. કેટલા ભરાયેલા છે? 4,000. 4 એ 34 ગુણ્યા 4 એટલે 1,36,000 રૂપિયા એની શેર મૂડી થશે. નોંધ નંબર 1. એટલે નોંધ નંબર 1 ની અંદર આપણે 1,36,000 ડાયરેક્ટ લખી નાખશું. કેવી રીતે આ સમજી ગયા ને મિત્રો? તમે સર્વે જોતા જજો. આપણે શોધ્યા છે કે ગાંગુલીના 20,000 શેર તો જૂના હતા, 14,000 બીજા બહાર પડ્યા. કેને દેવા માટે? ગાંગુલીને દેવા માટે. એટલે આપણા શેરની સંખ્યા થઈ ગઈ 34,000 અને 4 રૂપિયા આપણે ભરેલા છે એટલે 1,36,000 આપણી શેર મૂડી હવે નવી થશે. અનામતને વધારાનું શું થશે જુઓ. તો હવે જોતા જાઓ, પાનું ઉઠલાવો, પાકું સર્વે જુઓ. તો અનામતને વધારો જે મૂળ કંપની છે 25,000 15,000 એ જામીનગીરી પ્રીમિયમ આવી જશે. એ અનામત વધારો ક્યારે પણ નહીં લેવાનો. અને જૂની કે જે કંપની છે ગાંગુલીની જેને ખરીદી છે એના અનામત વધારાની અંદર જો 60,000 આપેલા છે, અનામતમાં નફા નુકસાનના 40,000 આપેલા છે અને ડિવિડન્ડ સમતુલાના 20,000 આપેલા છે. અને 84,000 રૂપિયા એ પ્રીમિયમમાં આવી હશે. કેવી રીતે આવ્યા 84,000? ક્યાંથી આવ્યા? તો મિત્રો આપણે 14,000 શેર બહાર પાડ્યા, એની 4 રૂપિયા જ ભરપાઈ થયેલી છે. તો શેરની કિંમત છે 10 રૂપિયા. તો 6 રૂપિયા એ જામીનગીરી પ્રીમિયમ તરીકે લખવા પડે. 14,000 શેરના 84,000 શું થાય? એ જામીનગીરી પ્રીમિયમ ના થાય. એને હંમેશા નવી કંપનીમાં અનામત અને વધારામાં લેવામાં આવે. એટલે ટોટલ અનામત આ જૂની કંપનીનું છે અને નવી કંપનીનું 84,000 થશે. એ બંને ટોટલ થઈ અને 2,04,000નું અનામત અને વધારો થશે. સમજાઈ ગયું મિત્રો? ત્રીજી બાબત લઈએ વેપારી દેવા. પછી આમાં જોઈએ બિનચાલુ દેવા. તો મિત્રો બિનચાલુ દેવા બંનેના જોઈ લો. પાન નંબર 126 ઉપર કચ્છ યુનિવર્સિટી દ્વારા. બરાબર છે? તો એના તમે જોશો બિનચાલુ દેવા તો બંનેના જો એક ગાંગુલીનું છે 1,00,000 ને
સેવાગનું છે 1 ને 20, બંનેનું ટોટલ મારો એટલે 2,20,000 થાય. કમ્પ્લીટ થઈ ગયું. હવે ચાલુ દેવા કેવી રીતે આવ્યા? તો ચાલુ દેવા આપણે જોઈએ કેવી રીતે આવ્યા છે. હવે જો એમાં ગાંગુલીના લેણદારો તમે જુઓ તો ગાંગુલીના લેણદારો છે 50,000. બરાબર છે. પહેલી કોલમ છે ગાંગુલી. ગાંગુલીના લેણદારો તમે જુઓ 50,000 છે. એમાં 10,000 રૂપિયા આમાં લખેલા છે કે છેલ્લી આઈટમ તમે વાંચો સૂચનામાં કે ગાંગુલીના દેવાદારમાં 10,000 લિમિટેડ 10,000 રૂપિયા ગાંગુલી લિમિટેડ પાસેના લેણામાં સમાવેશ થાય છે. તો એ 10,000 રૂપિયા શું છે? આપણે એમાં લેણામાં સમાવેશ થાય તો રસ છે તો એ 10,000 બાદ કરશું. એટલે ગાંગુલીના 10,000 એ સેવાગના બાદ થઈ જશે એટલે 40,000 રૂપિયા રહેશે. કેટલા રહેશે? ચાલુ. હવે સેવાગના દેવાદારો તમે પાકસરીમાં જોઈ લો 30,000 રૂપિયા છે. કેટલા છે? 30,000. તો એ 30,000 રૂપિયા છે એમાં એડ થશે. શું થશે? એડ થશે. એટલે 40 ને 30 70,000 દેવાદારો આવશે. કેટલા આવશે? લેણદારોમાં 70,000 થશે. સમજણ પડી ગઈ મિત્રો? ગાંગુલી લિમિટેડના તમે જુઓ 50,000 છે. 50,000માંથી અરસપરસના 10,000 બાદ કર્યા. સૂચના લખેલી છે કે ભાઈ ગાંગુલી માંગતો હતો. બરાબર છે. એમાં સમાવેશ તો 10,000 આપણે અરસપરસ બાદ કર્યા તો 40,000 રહ્યા. હવે સેવાગના જોઈ લો 30,000 રૂપિયા લેણદારો કોલમમાં લખેલા છે. એટલે બંનેના ભેગાથી લેણદારો કેટલા થયા? 70,000 થયા. 40 ને 30 70,000. એટલે લેણદારો તરીકે આપણે એમાં કેટલા લખશું? 70,000. બરાબર છે. હવે આપણે બેનું ભેગું લખવું છે. વેપારી દેવા લેણદારો 70,000 થયા. હવે દેવી ઊંડી જોઈ લો. દેવી ઊંડી 10,000ની છે એટલે સામ સામે વળી જશે. 10,000ની સામ સામે શું થશે? લખ્યું છે ગાંગુલી લિમિટેડની બધી દેવી ઊંડીઓ સેવાગ લિમિટેડ લખેલી હતી. એટલે ગાંગુલી લિમિટેડની બધી લિમિટેડ સેવાગે લખેલી હતી એટલે સામ સામે શું થઈ જાય? ગાંગુલીવાળાને અરસપરસ નીલ થઈ જાય. હવે સેવાગની છે ને એ જ ઊંડી આવશે. સેવાગની 10,000ની ઊંડી આવશે. પણ તમને એમ છે કે 10,000ની લખેલી હતી એમાં લખેલું છે ગાંગુલી લિમિટેડની બધી ઊંડીઓ કોને લખેલી હતી? સેવાગે. તો એની લીધી પાછી. બરાબર. પણ સેવાગની પોતાની 10,000ની છે એ આવશે. બરાબર. ગાંગુલીની પાછી લીધી બાદ થઈ ગઈ અને પોતાની 10,000ની દેવા તરીકે દર્શાવતી. એટલે 70 ને 10 80,000 રૂપિયા વેપારી દેવા તરીકે ચાલુ દેવામાં આવશે. 70,000ના લેણદારો આવશે. 10,000ની દેવી ઊંડી આવશે. અલગ લખવું તો અલગ પણ લખી શકો પણ નોંધ કરો છો એટલે બધું ભેગું આવી જાય કે ભાઈ દેવાદારો 70,000ના અને લેણી ઊંડી 10,000ની થઈ અને દેવી ઊંડી 10,000ની થઈ ટોટલ 80,000 વેપારી દેવા આવે. તો 1 2 ને 3 તમને સમજાઈ ગયું. માલ સામગ્રીનો સ્ટોક એ પછી જોઈએ. સૌથી પહેલાં આપણે બીજા ભાગમાં મિલકતોમાં તો સ્થિર મિલકતોમાં યંત્રો લખેલું છે 2ના ભેગા કરી 21 ને 1 56 એટલે 2 76 થાય. અદેશી મિલકતમાં પાઘડી છે 60,000 ને 30,000 થાય તો 90,000 પણ 92,500 કેવી રીતે લખ્યા છે? તો 2,500 રૂપિયા એ આપણે એ જોશું એ નફો ઘટાડ્યો છે જે સ્ટોકમાં છે. મેં તમને વાત કરી હતી ભાઈ જે આપણે નંબર 2ની સમજૂતીમાં જોયું હતું કે ભાઈ સ્ટોકનો નફો પાઘડી ખાતે લઈ જવાનો હોય તો એ નફો 2,500નો આવ્યો છે. એ તમને સમજાવી દઉં. એ નફો 2,500નો છે એ આમાં પાઘડીમાં શું થશે? ઉમેરાશે. આપણે પાઘડી ખાતે ઉધાર કરી છે. બરાબર છે. તો એ પાઘડીમાં ઉમેરાશે. 30,000 જૂની પાઘડી છે. બરાબર છે. જોઈ લો પાઘડી બંનેની 60 ને 30 90,000 છે. બરાબર છે. તો 30,000 રૂપિયા જે પાઘડી છે એ ગાંગુલીની છે. આની પાઘડી 60,000ની છે એમાં 2,500 ઉમેરાશે એટલે 62,500 થશે. ટોટલ પાઘડીની કિંમત 92,500 થશે. સમજાઈ ગયું ને? 30,000 ગાંગુલીની 60,000 છે સેવાગની. પણ સેવાગમાં 2,500 રૂપિયા ગાંગુલીના જે છે એ નફો ચડાવ્યો તો એ ઉમેરાશે એટલે 62,500 થઈ જશે સેવાગની. ટોટલ 92,500. ખબર છે તમને? સમાવેશની અંદર બંનેની મિલકતનો સમાવેશ કરવાનો હોય છે એટલે આપણે બંનેની મિલકતનો શું કરતા આવીએ છીએ? સમાવેશ કરતા આવીએ છીએ. બિનચાલુ રોકાણો જોશો તો મિત્રો બંનેના 20-20 છે એટલે 40,000 થઈ જશે. બરાબર છે. પછી ચાલુ મિલકતમાં જોઈએ તો
સ્ટોક આપેલો છે. સ્ટોકની ગણતરી કેવી રીતે કરવાની છે? નીચે સૂચના છે હવાલો કે 25% નફો એને ચડાવ્યો છે. 10,000નો સ્ટોક સેવાગ લિમિટેડ પાસે ખરીદે એમાં 25% નફો ચડાવેલો છે. બરાબર છે. તો સ્ટોક જે ગાંગુલીનો આપેલો છે 20,000 તમે જોઈ લો, અને વત્તા આપણે સેવાગનો કરીએ એ ટોટલ 70,000નો થયો સ્ટોક. એમાં ગાંગુલીના નફાની અંદર છે એ 25% ચડાવેલા છે. બરાબર છે. તો ગાંગુલીના નફાનો 25% ચડાવેલો હોય તો 25% લેખે 20,000ના 2500 રૂપિયા થાય. બરાબર છે ને? એ 2500 રૂપિયા આપણે કુલ સ્ટોકમાંથી બાદ કરશું. શું કામ બાદ કરશું? કારણ કે ગાંગુલીએ જ્યારે માલ વેચ્યો હતો સેવાગને, ત્યારે એ સેવાગને 25% ચડાવી દીધો હતો. હવે સેવાગે ગાંગુલીને ખરીદી લીધો તો એ 25% તો નફો આખા સ્ટોકમાં સાચી કિંમત તો ના જ આવે ને. એટલે ગાંગુલી કીધું ભાઈ મેં 25% ચડાવેલો છે, એ 25% આપણે શું કરી નાખશું? બાદ કરી નાખશું એને 20,000ના સ્ટોકમાંથી. એટલે 70,000માંથી 2500 બાદ કરી એટલે બાકી સ્ટોક છે એ 67,500નો સાચો સ્ટોક આવે. એનેક્શન નંબર 4 નોંધ 4 મુજબ. હવે એ 2500 રૂપિયા આપણે પાઘડી ખાતે અહીંયા સેવાગની પાઘડીમાં ઉમેર્યા એટલે 62,000નો પાઘડી થઈ ગઈ. એટલે 92,500 થઈ. ધ્યાન રાખજો કે જે આવું હોય ને એ પાઘડી ખાતે સ્ટોકની વધઘટ પાઘડીમાં ઉમેરી દેવાની. નવા પાકા સળિયામાં જે કંપની ખરીદતી હોય કંપનીના પાઘડીની કિંમતમાં આપણે શું કરી દેવાની? ઉમેરી દેવાની. એટલે એ સ્ટોક છે એ 67,500નો આવ્યો અને પાઘડીની કિંમત 92,500 આવી. એટલે ચોખ્ખો સ્ટોક આવી ગયો. બરાબર છે. 25% કાઢી નાખ્યા. વેપારી લેણા તમે જોઈ લો. વેપારી લેણા આપણે 5 મુજબ છે. તો ગાંગુલીના 65,000ના છે અને સેવાગ લેણામાં લખ્યું છે કે 10,000 રૂપિયા અરસપરસ છે. તો અરસપરસ 10,000 બાદ કરશું. 95,000 સેવાગના છે એમાં 10,000 બાદ થાય 45,000. એટલે કુલ 1,10,000ના એ દેવાદારો થશે. લેણી હુંડીમાં પણ એને લખેલું છે કે ભાઈ 20,000ની લેણી હુંડી, 10,000ની ગાંગુલી લિમિટેડની બધી હુંડીઓ ખરીદી દીધી. એટલે 10,000ની હુંડી છે એ આપણે અરસપરસની એ બધી હુંડી લઈ લીધું. જે ગાંગુલી લિમિટેડની 10 છે એ આપણે સેવાગની જે 20,000 બતાવેલી છે એમાંથી 10,000 બાદ કરશું. એટલે સેવાગની ખાલી 10,000 હુંડી રહેશે. ગાંગુલીની 15ની. ગાંગુલીની કેટલી આપેલી છે તમે જુઓ? લેણી હુંડી 15ની આપેલી છે. તો ગાંગુલીની 15ની, સેવાગની 10ની નહીં રહે. સેવાગની 20ની આપેલી છે જેમાંથી 10 બાદ કરશું. શું કામ? એ બે અરસપરસ છે સૂચના મુજબ. એટલે ગાંગુલીની પ્લસ સેવાગની બંનેની હુંડીનો પ્લસ 25,000 થશે. ગાંગુલીની 15,000 પૂરેપૂરી પોતાની છે, પણ આપણે જે લખી હતી ને એ આપણે 10,000 બાદ કરવી પડશે. કારણ કે ધંધો આપણામાં આવતો રહ્યો તે આ બહારની એની લેણી હુંડી છે. બરાબર છે. તો 10,000 જે છે એ આપણે બાદ કરશું તો 25,000 થશે. અને ટોટલ દેવું 25 ને 1,10,000 એટલે 1,35,000 વેપારી લેણા થશે. રોકડ સિલક બંનેની ભેગી કરીએ તો 20,29,000 રોકડ સિલક એની આવશે. તો આ રીતે મિત્રો 6,40,000 અને 6,40,000 બંનેનું થશે. અને આ રીતે એનેક્સરની સમજણ થશે. ખરીદ કિંમત મેં તમને સમજાવી દીધી. એટલે મિત્રો આ દાખલાની અંદર તમારે જરાક ધ્યાનથી બરાબર સમજવું પડે એમ છે તો બરાબર ખ્યાલ આવશે. નહીંતર આ અરસપરસવાળું જરાક થોડુંક મગજની અંદર આવી જાય તો વાંધો નથી. અરસપરસ એટલે કે જેટલા જે માંગતા હોય એટલા બાદ કરી દેવાના. આમાં હુંડી જે છે એ 10,000ની ગાંગુલીની હતી બાદ કરી નાખી આપણે, કારણ કે આપણી લખેલી હતી. ગાંગુલીની પોતાની 15,000 છે ને આપણી લખેલી છે 10,000 બાદ કરી નાખી. 20,000ની હતી એમાં આપણી નીકળી જાય, કારણ કે એને લખેલી હતી એટલે આપણામાં આવતી રહ્યા. 15,000નો સમાવેશ છે એટલે 10,000ની બાદ થશે એટલે આપણી હુંડી ઘટી જશે. એટલે 25,000 રૂપિયાની હુંડી થઈ જશે અને ટોટલ દેવું 1,35,000નું થશે. બરાબર છે. તો લગભગ તમને બધા સમજણ પડી ગઈ હશે. કોઈ આઈટમમાં હજી સમજણ ના પડી હોય તો લખશો. હવે આપણે આમનોંધ જોઈએ તો આમની અંદર તમને ખબર જ છે કે આમનોંધની અંદર સેવાગની લખેલી છે. ખરીદ કિંમતમાં સામે એની બધી બેઠે બેઠી મિલકત આવશે. 60,000, 1,20,000, 20,000, સ્ટોક દેવાદારો 65, રોકડ ખાતે 20,000 અને લેણી હુંડી ખાતે 15,000. આ બધી એની મિલકત આપણે ખરીદી લીધી. કોની? ગાંગુલીની. આ ગાંગુલીના પાકા સરિયામાં જોજો આમ બેઠે બેઠી લખેલ છે. હવે
એના દેવા પણ ખરીદી દીધેલા છે. તો એના દેવા 1,20,000 ડિબેન્ચર છે, લેણદારો એના 50,000 છે, દેવી હુંડી એની 10,000 છે અને 1,40,000ની આપણે ખરીદ કિંમત એના ખાતે જમા થશે. એટલે બંને બાજુ સરભર થશે. પહેલી આમ નોંધ, ખરીદનાર કંપનીની હંમેશા ઉધાર બાજુ સામેની કંપનીના એની મિલકતો આવે અને જમા બાજુ એના દેવા આવે ને પ્લસ ખરીદ કિંમત આવે એટલે બંને સાઈડ ભેગી મળી જાય. પછી એની આપણે ચૂકવણી કરીએ. આપણે આમ નોંધ લખશું કે ભાઈ તારીખ ખાલીજીના કરાર મુજબ ગાંગુલી લિમિટેડની મિલકતોને દેવા લઈ લીધા. એટલે જે તારીખ દાખલામાં આપી હોય તારીખ લખીને એના આપણે મિલકત અને દેવા બે લીધા. મિલકતો ઉધાર બાજુ દેવા જમા બાજુનું પ્લસ આપણે ખરીદ કિંમત લખી નાખો એટલે બંને બાજુ સાઈડ મળી જાય. પછી એની ચૂકવણી કરી 1,40,000ની આપણે દેવાના છે એને મિલકતોને બદલામાં. એની ચોખ્ખી મિલકતો 1,40,000ની છે તો 1,40,000ના બદલામાં આપણે એને શું આપ્યું? તો એને 56,000 શેર મૂડી અને 84,000 પ્રીમિયમ. 1,00,000 ને આપણે 40,000ના શેરની કિંમત આપી કર્યા ને. એમાં 56,000 શેર મૂડી ખાતે આવશે, 4 રૂપિયા એટલે કે 14 ચોકું 56 અને બાકીના 6 રૂપિયા હજી બાકી છે એને શેર પ્રીમિયમ ખાતે કરશું, 14 છક 84 બરાબર છે. એટલે એ 84,000 શેર પ્રીમિયમ ખાતે, 56,000 શેર મૂડી ખાતે અને એને ચૂકવી આપ્યા એમ નોંધ લખશું. હવે અરસપરસ 3 નોંધ થઈ છે મિત્રો. એક લેણદાર હતો 10,000નો, તો એ લેણદાર ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા, અરસપરસ સામ સામે થઈ ગયું. એક લેણી હુંડી હતી અને સામે દેવી હુંડી છે, તો દેવી હુંડી ખાતે 10,000 અને લેણી હુંડી ખાતે 10,000 એટલે અરસપરસ લખેલી હુંડી રદ કરી. એક દેવાદાર 10,000નો રદ કર્યો, એક લેણી 10,000ની રદ કરી. એની અરસપરસની નોંધ આ રીતે થાય. લેણદાર ખાતે હંમેશા ઉધાર થાય અને દેવાદાર ખાતે જમા રાખવાનું. એવી રીતે દેવી હુંડી ખાતે હંમેશા ઉધાર થાય, લેણી હુંડી ખાતે હંમેશા જમા થાય. આ વસ્તુ યાદ રાખવાની. હવે પાઘડીની જે કિંમત હતી એ આપણે સ્ટોકમાંથી બાદ કરી અને પાઘડી ખાતે લઈ ગયા. તો પાઘડી ખાતે ઉધાર 2,500 રૂપિયા, તે સ્ટોક ખાતે 2,500 રૂપિયા. બાબત જે શેરમાં નહીં મળેલ નફો છે એ આપણે રદ કર્યો. બરાબર છે ને. આપણે નફો ન મળ્યો, આપણે એની પાસેથી માલ લીધો હતો પણ આપણે હવે એને આપણે ભેગી કરી નાખી. તો પછી આપણે માલ વેચાણો નહોતો, આપણી પાસે પડ્યો હતો, એ આપણે નફો ન મળ્યો એટલે એને નહીં મળેલ નફો કહેવાય. એટલે એ આપણે બાદ કરીને પાઘડી ખાતે લઈ ગયા. તો આ રીતે એની આમ નોંધ મિત્રો થાય. 2 આમ નોંધ થાય. એક મિલકત ખરીદી એની અને બીજી એના બદલામાં કિંમત ચૂકવી એની ખરીદનાર કંપનીમાં. અને બાકીની જે તમે આમ નોંધ જેટલી એન્ટ્રી રદ કરી હોય લેણી હુંડી કે દેવાદારોની એ રદ થાય. તો મિત્રો તમને બરાબર ખબર પડી ગઈ હશે. દાખલાની અંદર ખબર ના પડી હોય તો ચોક્કસથી કોમેન્ટ કરજો કોઈ આઈટમ વિશે, તમને ફરીથી સમજાવીશ. જય સિયારામ, જય દ્વારિકાધીશ.